ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત। અમદાવાદથી આવી રહેલા મોટા સમાચાર મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારીને તેમણે આ ચુકાદો લીધો છે। ગોહિલે જણાવ્યું કે આજથી તેઓ પદનો ત્યાગ કરી રહ્યા છે અને હવેથી શૈલેષ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે। તેમણે ભાવુક થઈને કહ્યું કે તેઓ નેતા પદેથી રાજીનામું આપીને આ જીવન એક કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરતા રહેશે। આજે બે પેટા ચૂંટણીઓ હતી અને એના પરિણામો છે એ અમારા માટે સારા નથી આવ્યા। ત્યારે કોઈક નૈતિક જવાબદારી પણ બને એવું મારો અંતરાત્મા માનતો હતો અને મારા કાર્યકર્તાઓને અભિનંદન આપીશ, ખૂબ મહેનત કરી, પરંતુ જ્યારે પરિણામો સારા નથી આવ્યા ત્યારે નૈતિક જવાબદારીનો સ્વીકાર કરીને પ્રદેશ પ્રમુખના પદ ઉપરથી મેં આજે રાજીનામું આપ્યું છે। ખાસ કરીને કાર્યકર્તા પણ ક્યાં ને ક્યાંક કાર્યકર્તા નિરાશ થશે, આપણે જે ઇસ્તીફા આપી પછી શું કરશું? એ હું કોઈ કોંગ્રેસ છોડીને જવાનો કે ઘેર બેસવાનો નથી। એક કાર્યકર્તા તરીકે હું કામ કરતો રહીશ, મજબૂતીથી કામ કરતો રહીશ અને જે રીતે પ્રદેશ પ્રમુખ તરીકે જેટલી તાકાતથી કામ કરતો હતો એટલી જ તાકાતથી કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે કામ કરીશ અને નવી જે કોઈની જવાબદારી આવશે એની સાથે જ્યાં ક્યાંય જરૂર હશે ત્યાં મદદરૂપ થવા માટે ઊભો રહીશ। ક્યાં પણ ઉપરથી કોઈ દબાવ છે જેના કારણે આપણે જરૂર ઉપરથી મને કહ્યું હતું કે તમે ચાલુ રહો, રાજીનામું નહીં આપવું જોઈએ, પરંતુ મને મારી નૈતિકતાથી લાગ્યું કે રાજીનામું આપવું જોઈએ, એટલા માટે મેં પદ છોડેલું છે। એક નિષ્ઠાવાન અને પ્રમાણિક ધારાસભ્ય તરીકે અહેમદભાઈની ચૂંટણીમાં એ રહ્યા હતા, એટલે મારા જિલ્લામાં પણ મેં જે નામો આવ્યા હતા એ બરાબર પ્રમાણ કરીને કહ્યું હતું કે આ વ્યાજબી નામ છે અને એ રીતે જે દાખલા તરીકે શહેરમાં લાલબાનું નામ છે, એનો આખો પરિવાર 1990થી ચૂંટણી લડ્યો। એ પહેલા 86માં જિલ્લા પંચાયતનો સભ્ય હતો, ત્યારે એ વખતના મિનિસ્ટર, રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યારથી એમના સાથે પરિચય એક સરખો રહ્યો છે। એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે, અરે ભાઈ, પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ। 3 મહિને રિવ્યૂ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે, એના માટે એઆઈસીસીથી પણ મોનિટરિંગ થશે। પીસીસીમાં આપ જોશો અમારો વોર રૂમ હતો, એમાં 24 કોમ્પ્યુટરો સાથે સુસજ્જ વોર રૂમ બનાવી રહ્યા છીએ, એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે। કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે। આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ 30 વર્ષથી અહીંયા સત્તા નથી પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું। આ અમારી મૂડી છે। આ કાર્યકર્તાઓ ડર્યા નથી, વેચાયા નથી, દબાયા નથી, મક્કમતાથી લડ્યા। હાર અને જીત થાય, પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે। કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે। પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું। અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે। અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે, નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપરત કરું છું, જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું
આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોઉં, પછી કોઈ ના પાડે ને કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું. આજથી 30 વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો ને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો. એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસીસી નક્કી ના કરે બીજું નામ ત્યાં સુધી એમને સોંપું છું. હું ખાસ આભાર માનીશ અમારા એઆઈસીસીના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખરગે સાહેબનો, અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી, સતત જેમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો, અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું. મારા વહાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું. જે દિવસે ચાર્જ લીધો ત્યારથી 2 વર્ષ સુધી ગુજરાતીઓએ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે, એમનો પણ આભાર. પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેય પણ બીજી કોઈ બાબત જોયા વગર 2 વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે. ઓટીટીના પ્લેટફોર્મ્સ, કોઈ યુટ્યુબર, અન્ય મિત્રોએ પણ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ ખૂબ લાગણી બતાવી છે. માટે આપ સૌનો પણ આભાર. અને સૌથી વધારે મારા કોંગ્રેસ પક્ષના બબ્બર શેર જેવા કાર્યકર્તાઓ કે જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું.